અમદાવાદ સાવધાન થઈ જજો, સાબરમતીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। શહેરના 19 વિસ્તાર અને જિલ્લાના 133 ગામને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। અત્યારે કયા વિસ્તારને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 2 દિવસથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। આજે સવારે 6 વાગે ધરોઈ ડેમમાંથી 51,848 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું, જેના પગલે સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખૂબ વધી રહ્યું છે। સંત સરોવર ડેમમાંથી પણ 94,000થી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, જેથી સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ આપણને જોવા મળ્યું। સાબરમતી નદીમાં પાણી છોડાતા અમદાવાદ શહેરના 19 વિસ્તાર અને જિલ્લાના 133 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે વ્હાઇટ સિગ્નલ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। અમદાવાદ શહેરના વાડજ, જૂના વાડજ, દુધેશ્વર, માઘુપુરા, શાહપુર, સુભાષ બ્રિજ, પાલડી, એલિસ બ્રિજ, ગ્યાસપુર, જમાલપુર, રખિયાલ, કોચરબ, સાબરમતી પાવર હાઉસ, કોચરબ, પીરાણા, પીપળજ અને શાહવાડી સહિતના 19 વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ધંધુકા, બાવડા, ધોળકા અને સાણંદના 133 તાલુકામાં એલર્ટ આપવામાં આવ્યું છે। પૂર નિયંત્રણ વિભાગના મામલતદાર દ્વારા અમદાવાદ જિલ્લા અને શહેર પોલીસ તેમજ પ્રાંત અધિકારીને પૂરગ્રસ્ત ગામોમાં સલામતીના પગલાં લેવા પણ જાણ કરવામાં આવી છે। સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખૂબ વધી રહ્યું છે, જેના પગલે છેલ્લા 2 દિવસથી સાબરમતી રિવરફ્રન્ટ વોકવે અને લોઅર પ્રોમિનાડ અગમચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે। જો કે વાસણા, સરખેજ, ગ્યાસપુર, અસલાલી સહિતના આજુબાજુના વિસ્તારોમાં આવેલા નદીના પટ પાસેના ખેતરો અને ગામડાઓમાં લોકો સાબરમતી નદીની આસપાસ ન જવાની સૂચના હોવા છતાં પણ જાય છે, તેથી ત્યાં પણ સલામતીના પગલાં લેવા ખૂબ જરૂરી બન્યા છે। છેલ્લા 2 દિવસમાં પણ કેટલાક લોકો સાબરમતી નદીમાં ફસાયા હોવાના ફાયર બ્રિગેડને મેસેજ મળ્યા, જેથી આ વિસ્તારોમાં હવે સલામતીના પગલાં પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રે લેવા ખૂબ જરૂરી બન્યા છે। અમદાવાદના વાસણા ખાતે આવેલા વાસણા બેરેજ ખાતે સાબરમતી નદીની સપાટી 131 ફૂટ જેટલી થઈ ગઈ છે। પાણીની આવક વધતા વાસણા બેરેજના 27 જેટલા દરવાજા 6 ફૂટ જેટલા ખોલી દેવામાં આવ્યા છે। સાબરમતી નદી ખાતે 26,636 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું, જેના ભાગરૂપે બ્રિજ ખાતે સાબરમતી નદીનું જે લેવલ છે 43.65 જેટલું થઈ ગયું છે। અમદાવાદની સાબરમતી નદીમાં પાણીની સાથે સાપ સહિતના જળચર પ્રાણીઓ પણ વહીને આવ્યા, જેથી સાપનું રેસ્ક્યુ કરનારની ટીમ દ્વારા પણ સાબરમતી રિવરફ્રન્ટના ઉપરના ભાગની સાથે જે સાપો વહીને આવ્યા છે તેમનું રેસ્ક્યુની કામગીરી પણ ચાલી રહી છે। સાપોને રેસ્ક્યુ કરીને સલામત જગ્યાએ છોડવામાં આવી રહ્યા છે। સાપનું રેસ્ક્યુ કરનારી ટીમ દ્વારા અત્યાર સુધીમાં મોડી રાતથી સવારે 10 વાગ્યા સુધીમાં લગભગ 100થી વધુ સાપનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે।
પણ જે રીતે ધીમે ધીમે સાબરમતી જે નદી છે એમનું રૌદ્ર સ્વરૂપ આપણી સામે આવી રહ્યું છે અને આ સાથે ઘણા બધા વિસ્તારો એવા છે કે જેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જો તમે પણ આ વિસ્તારમાંથી હોવ તો એક વખત ચેતી જજો અને જે પણ તંત્ર તમને સલાહ સૂચન આપે તેમનું પાલન કરજો. નમસ્કાર.